मेरी आवाज ही पहचान है। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ અને હું છું વૈભવી। દર્શક મિત્રો, આજે સવારે આપણને એક એવા સમાચાર મળ્યા કે જે સમાચાર સાંભળીને જ આપણે સૌ કોઈ દુઃખની લાગણીમાં ગરકાવ થઈ ગયા। શબ્દો નથી, આજે ખૂટી પડ્યા છે શબ્દો, કારણ કે આપણી સ્વર કોકિલા આજે આપણી વચ્ચે નથી રહી। બિલકુલથી વિશ્વાસ નથી થઈ રહ્યો આ સમાચાર ઉપર। કદાચ એવું થાય કે કોઈ આપણને આવીને કહી દે કે આ સમાચાર જ ખોટા છે, પરંતુ બિલકુલથી હકીકત છે અને સ્વીકારવી પડશે, કારણ કે આપણી સ્વર કોકિલા આજે આપણી વચ્ચે નથી। તેમના ગીતો, તેમનું મધુર કંઠ, તેમના ગીતો થકી હંમેશા આપણી વચ્ચે તેઓ રહેવાના છે, પરંતુ આપણે સૌએ એ હકીકતને સ્વીકારવી પડશે। અને બિલકુલથી આજે જ્યારે સમગ્ર વિશ્વમાં તેમના જે ચાહકો છે તે આજે દરેકે દરેક વ્યક્તિઓ શોકની લાગણીમાં ગરકાવ થઈ ગયા છે। અને બિલકુલથી આજે ઘણા એવા તેમના જીવનના કિસ્સાઓ છે, ઘણી બધી એવી બાબતો છે કે આપણે જાણવાનો પ્રયાસ કરીશું અને ચર્ચા પણ કરીશું। હાર ચર્ચામાં મારી સાથે જોડાયા છે ડૉક્ટર મિતાલી નાગ અને રેખા રાવલ, કે જો બંને લતાજીના ખૂબ જ વોઇસ ઓફ લતા, કે ખૂબ જ તેમના જાણીતા સિંગર છે, ખૂબ જ શ્રેષ્ઠ ગાયકો છે અને આપણે સૌ તેમને વોઇસ ઓફ લતાના નામે ઓળખીએ છીએ। આ બંને મહેમાનોનું સ્વાગત છે ચર્ચામાં। મિતાલીજી, સૌપ્રથમ હું તમારી પાસે આવીશ કે આપણું ટાઇટલ જે છે કે મેરી આવાજ હી પહેચાન હે, અને બિલકુલથી તેમનો અવાજ જ લતાજીની ઓળખ હતી। અને ચોક્કસથી જ્યારે આપણે આંખ બંધ કરીને પણ તેમનું જ્યારે ગીત સાંભળતા હોય, એટલે તેમનું ગીતનો પહેલો અક્ષર જ સાંભળીને આપણને ખબર પડી જાય કે આ લતાજીનો અવાજ છે। એટલે આપણું જે ટાઇટલ છે મેરી આવાજ હી પહેચાન હે, હું ચાહીશ કે તમે તેની જે બે લાઈન છે તે મારા દર્શક મિત્રોને સંભળાવો। सब मित्रों ने मारो नमस्कार। જી મિતાલીજી, જે તમારો અવાજ છે નથી આવી રહ્યો। मेरी आवाज ही पहचान है, गर याद रहे नाम गुम जाएगा, चेहरा ये बदल जाएगा, मेरी आवाज ही पहचान है, गर याद रहे। नमस्कार मित्रों, हूँ डॉक्टर मिताली नाग, अहमदाबाद थी, और आज हमारे पूरे संगीत जगत के लिए, सभी कलाकारों के लिए बहुत ही दुख और शोक से भरा हुआ दिन है, क्योंकि आज हमने हमारे उस युग को खोया है, हमारे उस लीजेंड को खोया है जिसका कोई दूसरा रूप नहीं हो सकता है। कोई दूसरी लता दीदी अब हमारे बीच नहीं आएंगी। जिन लता दीदी जो सबके लिए एक इंस्पिरेशन है, हर कलाकार के लिए, चाहे वो क्लासिकल सिंगर हो कि नॉन क्लासिकल सिंगर हो, सबके लिए लता दीदी जैसी एक इंस्पिरेशन हम आज उनको खो चुके हैं। और पूरे भारत के लिए, पूरे विश्व के लिए इससे बड़ा दुखद दिन अब नहीं हो सकता। आज अब हम सिर्फ उनकी आवाज को ही सुन के उन्हें श्रद्धांजलि दे सकेंगे। तो मेरी तरफ से मैं उनकी आत्मा के लिए शांति चाहती हूँ और चाहूंगी कि आजीवन हम जिनको सुनकर सीखे हैं, जिनकी आवाज से हमने बहुत कुछ सीखा है, जिनको सुन सुनकर हमने आज अपनी एक जगह बनाई है इस इंडस्ट्री में, उनको हमारे सभी कलाकार की तरफ से, पूरे जगत की तरफ से, पूरे विश्व की तरफ से श्रद्धांजलि दे सके। બિલકુલ રેખાજી, સૌપ્રથમ તો પ્રમાણે સમાચાર આપણને સવારથી જ મળ્યા કે લતા દીદી આપણી વચ્ચે નથી। उनके विषय में मैं क्या कहूँ, उनको જી બિલકુલ લતાજી આપણી વચ્ચે નથી રહ્યા અને એ સવારથી જ આપણને રેખાજી જ્યારે આ સમાચાર મળ્યા, ખૂબ જ આપણે સૌ દુઃખની એ લાગણીમાં, એ શોકમાં આપણે ગરકાવ થઈ ગયા। અને બિલકુલથી વિશ્વાસપાત્ર સમાચાર એટલા માટે નથી કારણ કે કોઈએ નહોતું વિચાર્યું કે આજે સવારે આપણને આવા સમાચાર મળશે। અને બિલકુલથી જ્યારે તમે તો એક રિયાલિટી શોમાં પણ તમે પાર્ટિસિપેટ કર્યું છે અને તમારો જે અવાજ છે, સૌ કોઈ તમારા અવાજને ઓળખે છે। અને બિલકુલથી જ્યારે તમે પણ ખાસ લતાજીના અવાજને આટલા મોટા લેવલ પર રિપ્રેઝેન્ટ કર્યું હોય, ત્યારે ખાસ આજે સમાચાર છે દુઃખદ ભર્યા છે
અને જ્યારે તમને આ સમાચાર મળ્યા ત્યારે શું પહેલી પ્રતિક્રિયા, શું વિચાર મનમાં આવ્યો? આ સમાચાર તો એકચ્યુઅલી કેટલા દિવસથી એમની તબિયત ખરાબ હતી, આપણને એ ન્યૂઝ મળ્યા જ કે હોસ્પિટલાઇઝ છે લતાજી. એટલે ઘણા દિવસથી અમે લોકો બધા અમે ફેસબુક પર બી બધાને પ્રે માટે રિક્વેસ્ટ કરી, મેં પોતે સોંગ ગાઈને મૂક્યું કે ભગવાન એમની હેલ્થ જલ્દીથી સારી કરી દે. એટલે આપણે એ બિચારા પીડાતા તો હતા એમની તકલીફથી, એટલે આજે એમને ખરેખર એમને મુક્તિ મળી તો એ વાતનું આપણને એ ગયા એ દુઃખ બી છે, અને કે એ એમની તકલીફમાંથી મુક્ત થાય એનું પણ આપણને એ થાય છે કે ચલો સારું. પણ આજે આખી દુનિયાને એમની બહુ જ ખોટ પડશે, કારણ કે લતાજી માં સરસ્વતી સાક્ષાત હતા અમારા સૌ કલાકાર માટે. હેલો. બિલકુલ રેખાજી, જ્યારે આપણે આજે ખાસ આજનો જે દિવસ છે અને સવારથી જ જ્યારે આપણને આવા સમાચાર, આવા માઠા સમાચાર આપણને મળ્યા છે અને આપણે સૌ કોઈ અત્યારે એ જ દુઃખની લાગણીમાં આપણે સૌ ગરકાવ છે, ત્યારે બિલકુલથી લતાજીનું એક એવું કોઈ ગીત આજના દિવસે આપણને યાદ આવતું હોય કે આપણા મનમાં ખાસ એ ગીતે જગ્યા બનાવી હોય, એવું કોઈક ગીત અમારા દર્શક મિત્રોને ખાસ સંભળાવજો આજે. એમના તો એટલા સરસ ગીતો છે, પણ આજે એક ગીત એમનું જ ગાયેલું હું સંભળાવું છું. तुम न जाने किस जहां में खो हम भरी दुनिया में तन्हा हो गए. वरदान की तरह मिलती है। भारत की जो पहचान उन्होंने बनाई, भारत के संगीत को जो स्वर दिया, उससे दुनिया को भारत को देखने का एक नया नजरिया मिला। आप दुनिया में कहीं भी जाइए, भारत रत्न लता जी के चाहने वाले आपको जरूर मिलेंगे और हर पीढ़ी में मिलेंगे। वो आज भौतिक रूप से हमारे बीच भले ही ना हो, लेकिन स्वर और स्नेह के रूप में वो हमारे बीच हमेशा उपस्थित रहेगी। उनकी मधुर आवाज हमारे साथ हमेशा रहेगी। मैं भारी मन से लता जी को श्रद्धांजलि देता हूं। साथियों, आज मथुरा, बुलंदशहर और आगरा के आप सभी लोगों ने इस कार्यक्रम की तैयारी कर ली थी। आप मेरा इंतजार कर रहे थे, इसलिए मैं आपसे बात करने आया हूं। ये भी लोकतंत्र का एक ऐसा दायित्व है जिनकी अपेक्षा हमेशा लता दीदी ने मुझसे की थी। साथियों, व्रज भूमि का कण कण श्री कृष्ण और राधा रानी मय है। मथुरा, आगरा, बुलंदशहर के क्रांतिकारियों ने देश के स्वतंत्रता संग्राम में
आज वो हमारे बीच नहीं है, और उनका साया हमारे सभी के साथ हमेशा रहे, उनका आशीर्वाद हम सभी कलाकारों के ऊपर रहे। उनकी गाई हुई डुएट्स के बारे में हम बात कर रहे थे, रेखा दीदी, मैं आपसे ही बोलूंगी कि बहुत सारी हमने भी साथ में स्टेज शेयर किया है, मुझे भी मौका मिला है आपके साथ स्टेज शेयर करने का, और हमने बहुत अच्छे अच्छे डुएट्स हैं। पर जैसे कि मैं खुद पर्सनली, रेखा दीदी भी जानती होंगी, लता जी ने किशोर कुमार जी के साथ बहुत, रफी साहब के साथ उनकी तो जितनी हम कहें उनके कोई अनपढ़, मैं खुद पर्सनली जैसे आंधी मूवी के जो गाने हैं मुझे बहुत ही पसंद है, और उनकी और किशोर कुमार की गाई हुई कुछ डुएट्स एक मैं भी गाऊंगी, और एक मैं चाहूंगी रेखा दीदी भी आंधी मूवी का जो तुम आ गए हो, नूर आ गया है, नहीं तो चरागों से लो जा रही थी। બિલકુલ મિતાલીજી અને રેખાજી ખૂબ જ जीने की तुमसे है। रेखा दीदी, मैं चाहूंगी कि आप भी उनके गाई हुई रफी साहब के एक डुएट आप भी 2 लाइन सुनाएं। रफी साहब के साथ जी। पर्वत के उस पार, पर्वत के उस पार, गूंज उठी छननन छननन मेरे पायल की झनकार, आ, आ, गूंज उठी छननन छननन मेरे पायल की झनकार, पर्वत के उस पार। બિલકુલ ખૂબ જ સરસ રેખાજી. રેખાજી આપની પાસે આવે છે કે ઘણી બધી અભિનેત્રીઓનો ખાસ લતાજી અવાજ બન્યા છે, તે ખાસ કઈ એવી અભિનેત્રી છે કે તેમના ઉપર જે ફિલ્માયેલું ગીત છે તે ખૂબ જ સૂટ કર્યું? આમ તો દરેક અભિનેત્રીઓ છે તેમના ઉપર લતા દીદીનો અવાજ તો સૂટ કરતો હતો, પરંતુ કોઈ એવી અભિનેત્રી છે ખાસ કે જેમની ઉપર લતા દીદીનો અવાજ એ ખૂબ જ સુંદર લાગતો હતો? એમને તો એકચ્યુઅલી જે જૂના ફિલ્મના મૂવીના હિરોઈન છે એ લોકોને બી શૂટ થતું, ન્યૂ હિરોઈન માટે પણ એમનો અવાજ એટલો સુંદર થયો છે કે મેરે ખ્વાબો મેં સુધી બધા કરીના સુધી એમણે ગાયા છે, કરીના કપૂર સુધી ગાયા છે, કાજલ માટે મેરે ખ્વાબો મેં જો આયે. પણ મારું ઓબ્ઝર્વેશન એવું છે કે બધામાં પ્રિયા રાજવંશજી જે હસ્તે જખ્મ, એનું જે સોંગ ખબર છે હસ્તે જખ્મ, आज सोचा दोस्तों घराए, मुद्दतें आ गई मुस्कुराए, आज सोचा दोस्तों भराए, आज सोचा दोस्तों भराए. મારા ખ્યાલથી અમને બહુ જ સૂટ થતો હતો એમનો વોઇસ. બિલકુલ આપની પાસે આવીશ કે જે પ્રમાણે આપણે લતા દીદીના ઘણા બધા કિસ્સાઓ આજે આપણે યાદ કરી રહ્યા છીએ. કોઈ ખાસ એવો કિસ્સો આજના દિવસે આપણને તેમનો યાદ આવતો હોય તો મારા દર્શકોને ચોક્કસથી જણાવજો. जी जी बिल्कुल। मैं यहाँ पे एक छोटी सी चीज शेयर करना चाहूंगी। हम सब कलाकार इससे बिल्कुल एक ही हम सब का मत है कि चाहे वो कलाकार आज का हो कि चाहे वो कलाकार आज काफी पुराना पीढ़ी का हो, पर फिर भी लता दीदी की गाई हुई जो कंपोजिशंस हैं उनको आज हम सभी कलाकार सुन के बहुत कुछ सीखते हैं। जैसे कि मैं यहाँ पे एक छोटी सी चीज कहना चाहूंगी, जो हमारे गायकी में जो मुर्कियां, जो हरकतें, जो छोटी छोटी जो चीजें डिटेलिंग हम करते हैं, लता दीदी की जो कंपोजिशंस हैं उनको सुन के हम सभी को प्रेरणा मिलता है कि किस तरह से डेडिकेशन के साथ हम लोग एक गाने को सिर्फ एक गाने की तरह नहीं,
उसको एक प्रॉपर फीलिंग्स के साथ गाने के लिए जो छोटी हरकतें हैं, किस तरह से फीलिंग्स डालना चाहिए, किस तरह से किस कंपोजिशन में कितना आपको पॉज देना चाहिए, किस तरह से ब्रीदिंग चीजें हैं, ये सब हम लता दीदी की आवाज में सुन के हम सब तैयार करते हैं, हम सब कलाकार तैयार करते हैं, चाहे वो मैं हूँ चाहे कोई भी हो। और जैसे कि आज आज की जो नई पीढ़ी की जो कलाकारा है, श्रेया घोषाल जी हैं, उनकी भी आवाज अगर हम लोग काफी रिजेंबल करते हैं उनकी गाई हुई कंपोजिशन, कई श्रेया जी ने भी गाए हैं, पर श्रेया जी भी आज उनकी गाई हुई कंपोजिशन से ही सीख रही हैं, जैसे कि हम और रेखा जी और कई ऐसे कलाकार हम जैसे होंगे जो जी लता दीदी की गाई हुई कंपोजिशंस को सुन के ही आगे सीख रहे हैं, क्योंकि शी वॉज नॉट ओनली एन आर्टिस्ट, शी हरसेल्फ इज अ लेसन फॉर अस। उनकी जो खुद की जो गायकी थी, उनकी गायकी को सुन सुन के हमने बहुत कुछ सीखा है और आगे सीखते रहेंगे, उनको कोशिश करते रहेंगे गाने की, क्योंकि उनकी गाई हुई क्लासिकल कंपोजिशन कहिए, सेमी क्लासिकल कहिए, डांस सॉन्ग, डांसिंग नंबर्स कहिए, वो हर बिल्कुल जी तरह रेखा जी कंपोजिशन आपने को इतने अच्छे से निभाती जी थी कि कहीं की आवाज में सूट नहीं हुआ है। तो चाहे वो मुजरा हो कि गजल हो, वो हर कंपोजिशन को उतने ही अच्छे से निभाती थी। जी बिल्कुल રેખાજી આપની પાસે હું આવીશ કે જે હા પ્રમાણે આપણે ઘણા બધા કિસ્સાઓ આજે આપણે લતાજીને આપણી ચર્ચા કરી રહ્યા છે અને એક કિસ્સો એવો એ છે કે નાનપણથી જ તેમણે સંગીતમય જીવનની શરૂઆત તેમણે કરી 5 વર્ષના હતા ત્યારથી તેમણે ખાસ તેમણે સંગીતની જ્યારે શરૂઆત કરી નાનપણથી જ પોતાના પિતા સાથે તેઓએ સંગીતની શરૂઆત કરી અને એક કિસ્સો એવો છે કે જ્યારે તેઓ શાળાએ હતા ત્યારે તેમના શિક્ષિકા છે કે તેમણે તેમને ના પાડી ગાવાની અને જેને કારણે લતા દીદી ખૂબ જ ગુસ્સે થઈ ગયા હતા પરંતુ જ્યારે તેઓ ગુસ્સે થયા અને તે શિક્ષક ત્યારે કદાચ તેમને એ ખ્યાલ પણ નહીં હોય એ સમયે કે આ સ્વર કોકિલા એક સમયે ન માત્ર ભારતમાં પરંતુ વિદેશમાં પણ તેમનું નામ રોશન વિદેશમાં કરશે અને અનેક અનેક જે ગાયકો છે તેમને માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે રેખાજી જી 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 આજે એ જ રીતે જે લતાજીની તમે સ્ટોરી કીધી એ સ્ટોરી સેમ અમારી પણ છે. અમે લોકો પણ નાનપણમાં હતા ત્યારે સેમ મારા પપ્પા પણ ગુજરી ગયા હતા અને બહુ જ તકલીફમાંથી અમે પણ યાર આ અનુભવ અમને પણ થયો છે કે અમને કોઈ ગુરુજી, હું નામ નથી આપતી, એમણે અમને ના પાડી દેવામાં આવી કે તમે ફિલ્મી સોંગ ગાઓ છો એટલે તમને આ ક્લાસિકલ તમારાથી ના ગવાય. તો કઈ વાંધો નહીં, અમે લોકો આવતા રહ્યા કે નહીં, પણ અમે આજે આશાજી લતાજીને જ ગુરુ માનીને અને મારા પપ્પાનું ગોડ ગિફ્ટ છે, અમારા લોહીમાં એમનું સંગીત છે પાપાનું, એ જ બસ એ રીતે અમે આટલા મોટા ગાતા થયા છે એમનું સાંભળી સાંભળીને. પપ્પાના આશીર્વાદ અને લતાજી આશાજીને જ અમે બચપનથી ફોલો કર્યા છે. અને જ્યારે એક્સ ફેક્ટરમાં ગયા અમે લોકો 2011માં, ત્યારે અમારા મેન્ટર હતા સંજય લીલા ભાંસાલી, तो एमने पण सर एक हमने स्टोरी की थी लता जी ने कि एक बार क्या हुआ था कि वो दोनों बहन गाने जा रही थी, उनको भी बहुत तकलीफ थी तब, तो पूरा रोड पे डामर बिछा हुआ था, तो लता जी के पूरे चप्पल चिपक गए, छोटे थे उनको पता नहीं था, तो पूरे तो वो खुद गाने जाना था, एक चांस मिल रहा था आई थिंक, तो ये आज सोचा था ही सॉन्ग था उनके लिए, तो वो चप्पल के बिना चल के गई और पूरे वो कंकर लग गए थे पैर में, खून भी निकल रहा था, ऐसे खड़े रहकर उन्होंने वो गाना गाया था. ये स्टोरी संजय लीला भंसाली ने बताई थी हमें. બિલકુલ અને ખાસ જ્યારે સંગીત જગતનું જ્યારે આવું નામી કલાકાર આપણી વચ્ચે નથી અને બિલકુલથી આપણે સ્વર કોકિલા આજે તેમને તે નામથી ઓળખીએ છીએ અને બિલકુલથી મિતાલીજી હું આપની પાસે આવીશ કે એમનું એક ગીત છે જહાં પે સવેરા હો બસેરા વહી હૈ બિલકુલથી અમારા દર્શક મિત્રોને હું ચાહીશ કે આપ એ સોંગની જે બે કડીઓ છે તે સંભળાવો. जी बिल्कुल. एक यहाँ पे मैं एक चीज और कहना चाहूंगी कि लता दीदी की कई ऐसी कंपोजिशन है जिनको हम सब सुनते हैं और सुनते रहेंगे, और परंतु उनका ये जो गाना है इतना मोटिवेशनल है, इतना हम सबको प्रेरणादायक है, तो ये दो लाइन मैं बिल्कुल गाना चाहूंगी और उनको याद करते हुए उनको श्रद्धांजलि के रूप में. जहाँ पे बसेरा हो सवेरा वही है,
जहाँ पे बसेरा हो सवेरा वही है। एक बात मैं यहाँ पे और कहना चाहूंगी कि लता दीदी खुद में इतनी डेडिकेटेड सिंगर थी कि उन्होंने अपना सांसारिक जीवन नहीं बसाया, सिर्फ संगीत को अपना पूरा जीवन दे दिया। तो उनके इस मोटिव इनके उनसे हम लोग सब लोग इतना सीखते हैं कि किस तरह से संगीत के प्रति उनका जो प्रेम था। आज हम सब पारिवारिक जीवन में हैं, हम सब परिवार को लेके चल रहे हैं, हमारे परिवार काफी हमें हेल्पफुल है, बट फिर भी संगीत के प्रति इतना डेडिकेशन कि किस तरह से आप अपने संगीत को पूरी तरह से समर्पित हों और किस तरह से केवल संगीत को ही अपना एक मोटो बना के चलें, वो हमें लता दीदी से सीखना चाहिए। हम सभी कलाकार बहुत कोशिश करते हैं कि उनके थोड़ा सा अंश भर भी अगर हमारे में अंदर आ जाए तो हम लोग अपने आप को बहुत खुशनसीब समझते हैं। उनकी गाई हुई इन कंपोजिशन को हम आगे गाते रहेंगे, उनको याद करते रहेंगे उनकी आवाज के जरिए, यही मेरी कोशिश रहेगी। और मैं रेखा दीदी से एक बात पूछना चाहूंगी। रेखा दीदी, हम सब स्टेज में जब भी लता दीदी को याद करते हैं या उनको गाते हैं तो केवल यही नहीं कि किस कंपोजर को हम लोग याद करें, पर मदन मोहन साहब की कई ऐसी कंपोजिशंस हैं, जैसे कि आपने आज सोचा है तो आंसू भर आए, ऐसे ही हंसते जख्म के और मदन मोहन साहब के कई ऐसे गाने हैं, इतने फीलिंग से भरे हुए हैं कि हम कभी भी उसे गाएं हम लोग हमेशा एक नयापन उसमें पाते हैं। तो एक ऐसे ही एक और गाना है लता दीदी का, रुके रुके से कदम रुक के बार बार चले, रुके रुके से कदम। बहुत सारी ऐसी यादें हैं जिनको हम हमेशा गुनगुनाते रहते हैं और गुनगुनाते रहेंगे। तो आज का ये दिन हम सभी के लिए एक ऐसा दिन है कि हम लोग अपने फीलिंग्स को एक्सप्रेस नहीं कर पा रहे हैं, किस तरह से हम अपने आंसू को रोके नहीं समझ में आ रहा है। इट इज रियली अनबिलीवेबल फॉर एवरीवन, फॉर ऑल द आर्टिस्ट, फॉर द एंटायर म्यूजिक इंडस्ट्री। બિલકુલ રેખાજી આપની પાસે હું આવીશ કે એક વાત થોડું વિચિત્ર લાગે એમ છે, પરંતુ ખૂબ સાચી વાત છે કે તેમનું એક હિટ ગીત આएगा आने वाला, આ ગીત માટે તેમને 22 રીટેક લેવા પડ્યા અને ચોક્કસથી આ ખૂબ જ વિચિત્ર લાગે તેવી વાત છે, પરંતુ હકીકત વાત છે કે આ ગીત માટે તેમણે 22 રીટેક લીધા હતા। એટલે આના પાછળનો કિસ્સો જાણવા માંગીશું અને આ ગીતની બે લાઈનો પણ તમારી પાસેથી સાંભળવા માંગીશું। જી चुपचाप सितारे आराम से दुनिया देखकर तुम्हारी ऐसी कोई आहट इस तरह आ रहे जैसे चल रहा मन में कोई सहारे याद धड़क रहा है इस आस के सहारे आएगा
आएगा आएगा आएगा आने वाला आएगा 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 आने वाला आएगा आएगा आएगा। બિલકુલ ખૂબ જ સરસ ગીત રેખાજી આપણને સંભળાવ્યું. દર્શક મિત્રો, ચોક્કસથી લતાજીના અનેક કિસ્સાઓ છે કે આજે આપણે તેની ઉપર ચર્ચા કરવાના છે અને બિલકુલથી ચર્ચાને યથાવત રાખીશું. હાલ સમય થયો છે એક વિરામનો.